જે જોબ સાથે પોતાનો ફૂડ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે, આ વિડીયો એ લોકો માટે. સો લાસ્ટ મારા વિડીયો પછી મારા એક ફ્રેન્ડનો મને મેસેજ આવ્યો હતો કે બ્રો, જોબ સારું કે બિઝનેસ સારું? સૌથી પહેલા તમે તમારી જાતને પ્રશ્ન પૂછો કે શું તમને ફૂડનું કોઈ નોલેજ છે, અને છે તો ચોક્કસ તમે ફૂડ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો, અને જો નથી તો પહેલા શીખો અને પછી ચાલુ કરો. જો સીધી વસ્તુ છે કે જોબમાં પણ કોઈ ખરાબી નથી અને બિઝનેસમાં પણ કોઈ ખરાબી નથી, પણ જો કઈ ફરક પડે છે તો એક જ વસ્તુનો ફરક પડે છે કે જોબમાં તમને ફિક્સ સેલરી, ધીમો ગ્રોથ અને પ્રમોશન માટે તો વર્ષો લાગે છે, જ્યારે ફૂડ બિઝનેસમાં ગ્રોથ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. જેટલો ટાઈમ આપશો એટલું બિઝનેસ વધશે, અને જેટલી તમે મહેનત કરશો એટલું તમે આગળ આવશો. જોબમાં જો તમે 12 કલાક આપો છો તો ગ્રોથ કે પ્રમોશન એ કઈ જ ફિક્સ નથી, પણ જો તમે બિઝનેસમાં 12 કલાક આપો છો તો ગ્રોથના ચાન્સીસ વધી જશે, કે તમે જેટલી મહેનત કરો છો એના પર ડિપેન્ડ છે. અને હા, બિઝનેસમાં રિસ્ક છે પણ પ્રોફિટ પણ એટલું મોટું જ છે. જ્યારે જોબમાં રિસ્ક ઓછું છે પણ સેલરી પણ ફિક્સ છે. એક સિમ્પલ વાત યાદ રાખજો કે બધાએ જોબ છોડી જ દેવી જોઈએ એવું જરૂરી નથી. જો ફેમિલીની રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારી છે, તો એ પાર્ટ ટાઈમ ફૂડ બિઝનેસની શરૂઆત કરી શકે છે. અને મારો એક્સપિરિયન્સ કહું તો જોબમાં મને એટલી બધી મજા નથી આવતી, મતલબ ગમતું નહોતું, એટલે જ મેં જોબ છોડીને બિઝનેસ ચાલુ કર્યો, અને આજે હું મારા પોતાનો બોસ છું અને જોબ કરતાં સારું એવું કમાઈ રહ્યો છું. ડિસિઝન તમારું છે, ફૂડ બિઝનેસ કે જોબ, પણ હા, સમજી વિચારીને ડિસિઝન લેજો, બિકોઝ નિર્ણય તમારો છે. અને હજુ વિચારમાં છું તો આ રીલને ફરીથી જુઓ.